બાબરિયા દોલુભાઈ દેવાભાઈ, મૂળ ગામ પીકોર, તાલુકો માળિયા હાટીના. હું ભારતીય સેનામાં 1983માં ભરતી થયેલો. ટ્રેનિંગ પૂરી કરી અને વિવિધ જગ્યાઓ પર નોકરી પૂરી કરી 22 વર્ષની સર્વિસ કરી રિટાયર્ડ થયેલો. અને રિટાયર પછી ડાયરેક્ટર સૈનિક વેલફેર એન્ડ રીસેટલમેન્ટ વિભાગમાં 11 વર્ષની નોકરી કરી વય નિવૃત્તે નિવૃત્ત થયેલો છું અને હાલમાં નિવૃત્તિ જીવન વિતાવું છું. જો કોઈ માજી સૈનિકોના પ્રશ્નો હોય છે એમનું નિરાકરણ લાવવું, એમને ગાઈડ અને માર્ગદર્શન આપું છું. તેમજ કોઈ પણ સેનામાં ભરતી થવા ઈચ્છતા હોય તો તેમને પણ જરૂરી માર્ગદર્શન આપું છું. અમારા ગામમાં અત્યાર સુધીમાં નિવૃત્ત અને ચાલુ સર્વિસના મળીને અંદાજે 56 જેટલા છે, જે બધા ડિપાર્ટમેન્ટમાં છે અને બધા બહુ સારું વ્યવસ્થિત કામ કરે છે. મારું નામ છે નાયક પીડી ચાવડા, ચાવડા પ્રાણસુખભાઈ ડાયાભાઈ ચાવડા, ગામ પીકોર. હું આર્મીની અંદર 1995માં લાગેલો અને 22 વર્ષ હર જગ્યા ઉપર જ્યાં જ્યાં અમને ડિટેલ કરેલા હતા ત્યાં હું ડ્યુટી કરી, આરઆર વગેરે કાપી અને 22 વર્ષની સર્વિસ પૂરી કરી અને પાછો આપણે ગામડે વતન પાછો આવતો રહ્યો છું. બહુ સારું લાગ્યું અને દેશભક્તિના અમારા જેટલા પણ ગામના છોકરા છે એ ઉચ્ચેજી છે અને કહેવા માંગે કે અમારે પણ આર્મીમાં જવું છે. એ લોકોને પણ જોશ અને જવાની છે, જવાનીના બરકરારમાં કહે છે કે નહીં અમારે પણ આર્મીમાં લાગવું છે અને એ લોકો પણ મહેનત કરે છે. અમે પણ એને સપોર્ટ કરીએ છીએ કે હા ભાઈ આર્મીમાં જવાય, દેશભક્તિ કરી શકીએ અને પ્લસ આપણી ડ્યુટી કરી શકીએ. દૂર રહીએ તો બધી ખબર પડે કે કોણ આપણું કોણ આપણું નહીં. તો આ માટે હર છોકરા ઉત્તેજિત છે અને નોકરી કરવા માટે તૈયાર છે. મગનભાઈ રામજીભાઈ કણસાગરા, હાલ સરપંચ દર્શાવું છું. અમારા ગામમાં આર્મી ને સીએફ અને મિલિટરી બધા થઈને 50 થી 60 જણા છે, 50-55 જણા. અમારે આખું તાલુકો જુનાગઢ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે અમારી ગામની અંદર 1500 થી 2000 ની વસ્તી છે. એમાં આટલા આર્મીમાં છે, પોલીસ ખાતામાં અને સરકારી કર્મચારી છે. અને જાજામાં જાજા અત્યારે બી નાના છોકરા ટ્રેનિંગ દે છે અને આર્મી રિટાયરમેન્ટ ટ્રેનિંગ કરાવે છે. અને બધાને જોશ કરો અને ગામનો સપોર્ટ, આર્મી વાળાનો સપોર્ટ એટલે નવા યુવાનને ટ્રેનિંગ દઈ અને બધા વધુમાં વધુ છે અને હજી વધુમાં વધુ જવા બધા ખુશી છે. મારું નામ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા, મારું ગામ પીકોર છે. મારા ગામની અંદર યુવાનો હાલ અંદર નિવૃત્ત અને ચાલુ નોકરીમાં થઈને 55 જણા નોકરી કરે છે, 55 થી 56 જણા. અમારા ગામની અંદર નાની એવી માનો કે વસ્તી નાની છે, અમારે 1200 થી 1300 વસ્તી છે. આવા જુનાગઢ જિલ્લામાં એટલી વસ્તીમાં ઓછામાં ઓછી વસ્તી ધરાવતું મારું ગામ પીકોર, એની અંદર એટલા નોકરી કરે છે અને ઉત્સાહિત અત્યારે ટ્રેનિંગ પણ કરે છે.